ગુજરાત યુનિવર્સિટીમાં આજે વિરોધનો વંટોળ ઉઠતો જોવા મળ્યો હતો અને આ વિરોધનો વંટોળ NSUI દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો। વિરોધ એટલા માટે કે લોકોના પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો છે। વિદ્યાર્થીઓ જે ફી આપે છે એ લેખે નથી લાગતી અને એટલા માટે જ યુનિવર્સિટીમાં NSUIના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા। કુલપતિ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો। નેક કમિટી પાછળ લાખો રૂપિયાના ખર્ચનો આક્ષેપ છે। અધિકારીઓને એપોઇન્ટ કર્યા છે, ઊંચો પગાર અપાય છે, પણ પરિણામ શૂન્ય છે। આજે યુનિટના વિદ્યાર્થીની ફીની રકમ છે, નથી કે મેડમના ઘરની કે મેડમની પોતાની રકમ। આ ફી 20,000, 25,000, લાખ, 5 લાખ જેટલા રૂપિયા અમુક અધિકારીઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે। શું આ પૈસા વિદ્યાર્થીની ફીના હતા કે મેડમના ઘરના હતા? આવી રીતે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના પૈસા મેડમ ક્યાંક ને ક્યાંક જે ફાલતુ ખર્ચ કરી છે, ખર્ચો બંધ કરવામાં આવે। આ પૈસા તાત્કાલિક ધોરણે જે અધિકારીઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે તે પાછા લેવામાં આવે। જો આવું કરવામાં નહીં આવે તો આવનાર દિવસોની અંદર કુલપતિના ઘરથી લઈને રાજ્યપાલ શ્રી સુધી અમે આંદોલન કરવાની જરૂર પડશે તો અમે આંદોલન કરીશું। એની જે રજૂઆત છે એ જે નેકના સંદર્ભમાં જે કર્મચારીઓના પુરસ્કાર આપવામાં આવ્યા છે એ બાબતે જે રજૂઆત છે એને ધ્યાને લઈ અને સત્તામંડળ સામે મૂકવામાં આવશે। જરૂરી છે કે આપણને લાગે કાર્યવાહી એ આગળના સમયમાં કરવામાં આવે। મારી આ નિમણૂક નવી છે એટલે મારે પણ